તો ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ 93% ભરાઈ ચૂક્યો છે, જ્યાં 4 દરવાજા ખોલી અને 58,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા 7 જિલ્લા એલર્ટ કરવામાં આવ્યા। ધરોઈ ડેમની સપાટી 621 ફૂટ સુધી પહોંચી ચૂકી છે અને ચાલુ વર્ષે પ્રથમવાર ધરોઈના દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે અને ભારે વરસાદને લઈને ધરોઈ ડેમ કે જે 93% જેટલો ભરાઈ ચૂક્યો છે, સાબરમતી નદીમાં પાણી છોડવાની સાથે 7 જિલ્લાને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમની સપાટી હાલ 621 ફૂટ સુધી પહોંચી છે। ઉપરવાસમાં સારા એવા વરસાદ થવાના કારણોસર ધરોઈ ડેમ ખાતે પાણીની જે આવક ખરી એ સવારે 60,000 નોંધાયેલી હતી, જે હાલમાં ક્રમશઃ ઘટીને 18,000 થયેલ છે, જેને પગલે 7 જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવેલી હતી અને પહેલાં શરૂઆતના તબક્કે 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધીમે ધીમે 4 દરવાજા ખોલ્યા હતા। હાલના તબક્કે નદીની અંદર 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલું છે અને 6 દરવાજા ખુલ્લા છે। ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ધરોઈ ડેમની અંદર 621 ફૂટ જે ડેમની જળ સપાટી છે તે પહોંચી છે, જેને લઈને ડેમ ઓથોરિટી દ્વારા જે 58,000 ક્યુસેકની ધરોઈ ડેમની અંદર પાણીની આવક છે, તેની સામે 58,000 ક્યુસેક પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે, જ્યારે 621 ફૂટ ડેમની જળ સપાટી પહોંચતા આ પાણી છોડવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। જોકે સાબરકાંઠા સહિત જે 7 જિલ્લાઓ છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરમતી નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા 58,000 ક્યુસેક પાણીની આવક સામે સાબરમતી નદી છે તે હાલ બે કાંઠે વહેતી થઈ છે અને 7 જેટલા જિલ્લાઓના તંત્રને એલર્ટ પણ અહીંયા કરવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે જે પ્રમાણે ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ધરોઈ ડેમમાં જે પ્રમાણે પાણીની આવક છે તેનું રૂલ લેવલ જાળવવા માટે આ પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હજી પણ આવનારા દિવસોની અંદર જો વરસાદ યથાવત રહે છે અને ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહે છે તો હજુ પણ વધારે ક્યુસેક પાણી છે તે સાબરમતીમાં નદીમાં છોડાઈ શકવાની શક્યતાઓ છે। પણ હાલ જે પ્રમાણે 58,000 ક્યુસેક જેટલું પાણી નદીની અંદર છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો સહિત 7 જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે। જ્યારે હાલ આસપાસના ખેડૂતો સહિત સિંચાઈ સહિતના જે પાણીના પ્રશ્નો છે તે પણ આવનાર દિવસોની અંદર હલ થશે અને મોટાભાગના વિસ્તારોમાં હાલ ધરોઈ જળાશય ઓવરફ્લો થતા લોકોમાં ખુશી વ્યાપી છે। ચિરાગ મેઘાણી, કેપિટલ, ધરોઈ ડેમ, સાબરકાંઠા।